ગુડ મોર્નિંગ એન્ડ હર હર મહાદેવ. તો ગુજ્જુ કપલ ટ્રાવેલર તમારે સૌની આતુરતાનો એક એન્ડ લઈને આવી છે અને અમે નીકળી ગયા છીએ એક નવા પ્રવાસમાં. હા મિત્રો, તમે જાણો છો કે અમે એક કેમ્પર વાનમાં આખું ભારત પરિભ્રમણ કરીએ છીએ અને એક નવા પ્રવાસ પર એક નવા ડેસ્ટિનેશનને અત્યારે નિહાળવા અમે તો જઈએ છીએ, પણ અમારા કેમેરા દ્વારા તમને પણ આ બધું જ અમે દેખાડશું અને એ પણ આપણા હરતા ફરતા ઘરમાં ગુજ્જુ કપલ ટ્રાવેલરમાં. તો કાજુ, આજ વખતે તારે ફરવા ક્યાં જવું? એ તો કે આજ વખતે જવાનું છે ઓડિશા, જગન્નાથપુરી. તો કાજુને ઓડિશા સુધી આપણે ત્યાં, પછી ત્યાંથી ને અમારો આગળ પ્લાન છે ઘણો છે, પણ કાજુ ઓડિશામાં તે બધું જોયું છે? ના, હું તમને પૂછવાની જ હતી કે કઈ કઈ જગ્યા ફરવા લાયક છે, મને કયો. તો આ વખતે બધું કાજુ માટે સરપ્રાઈઝ રહેશે, કેમ કે 31 ડિસેમ્બરે કાંઈક છે ખાસ, અને એ ખાસ શું છે એ તમને ખબર હોય તો કમેન્ટમાં જરૂર લખવાનું ભૂલતા નહીં. તો હર હર મહાદેવના સાથે જ આ પ્રવાસની આજે શરૂઆત કરી છે. હનુમાનજી દાદાનું, કષ્ટભજન દાદાનું અત્યારે મંદિર છે, ત્યાંથી જ આપણે આ પ્રવાસની શરૂઆત કરી છે. તો અમારા આ પ્રવાસમાં ઠેર સુધી તમે જોડાયા રહેજો. તો મળીએ છીએ તમને રોડ ઉપર. હર હર મહાદેવ. કષ્ટભજન હનુમાન દાદાનું મંદિર છે, ચોટીલા પહેલા જ અહીંયા આવી જાય છે. બહુ સારું એવું ડેસ્ટિનેશન છે. અહીંયા જો તમે આરામથી ગાડી વાડી પાર્ક કરી અને પિકનિક પણ કરવી હોય તો આરામથી આપણે બેસીને, પિકનિક તો ના કહેવાય પણ ભગવાનના છે ને સાનિધ્યમાં આરામથી બેઠીને ભોજનનો આનંદ લઈ બે એવું સ્થાન છે. અરે આમ કેમ શાંતિ વાળું એકદમ છે ને. ઓ તો બહુ સારું એવું છે કાજુ. એવું કહે છે પાછળ નદી પણ છે અને સારો એવો વિસ્તાર છે. તો ક્યારે પણ નીકળો તો અહીંયા વિઝિટ જરૂર કરશો. અમે હનુમાન દાદાના દર્શન કરી અને હવે આગળ વધવાની તૈયારી કરીએ છીએ. તો હવે જો આપણે આમ તો આ બધા રોડ તમે જોયા જ છે, અમારી અલગ અલગ ઘણા વિડીયો છે. તો અત્યારે આપણે ચોટીલા હવે પહોંચવા આવ્યા છીએ. ચોટીલામાં ચામુંડાના દર્શન કરી અને પછી આગળ વધવાની તૈયારી કરશું. પહાડ તો નહીં ચડશું અત્યારે, કેમ કે આપણે શું છે અત્યારે આગળ એક ડેસ્ટિનેશને પહોંચવું છે અને કેમ્પિંગ કરશું ઘણું. અત્યારે હું આપણી પાસે સમય ઓછો હોય છે. ફટાફટ અત્યારે તો પહેલા આપણે માતાના દર્શન કરી અને આગળ વધવાનું છે. તો અમારા ટ્રીપમાં જોડાયા રહેજો. ચોટીલા પહોંચી ગયા છે, માતાજીના દર્શન કરીને આગળ વધીએ છીએ. માતાજીના દર્શન થઈ ગયા છે અને હવે આગળ વધવાનું છે. આમ દર્શન કરીને આગળ વધીને એટલે મજા જ કંઈક અલગ આવે. મતલબ પોઝિટિવિટી આવી જાય. ચાલો ગઈનારીઓ તમે ટ્રીપમાં અને તમે હારે હો તો અમને બધું મજા આવે. પેલો સીએનજી આપણા પુરાવા પહોંચી ગયા. એ સીએનજી જો અત્યારે ફૂલ થાય છે, પછી ચોટીલા ગયું, ચોટીલા જઈને પેલા સીએનજી ફૂલ કરાવી અને હવે આગળ વધશું આપણે. સાબરમતી રિવર આવી ગઈ અને હવે આપણે આવી ગયું છે બગોદરા. બગોદરાથી દર વખતે આપણે તારાપુર વાળો રોડ લઈ છીએ, આ વખતે એ નથી લેવાનો. આ વખતે લેવાનો છે ખેડા વાળો. હવે બોર્ડ આવી ગયું છે. આ બોર્ડમાં અહીંયાથી આપણે નીચે ઉતરી અને તારાપુરની જે આ બાજુનો રોડ છે ત્યાં આપણે ખેડા વાળો રોડ લેવાનો છે, ધોળકા બગોદરા વાળો. Slight left onto Dholka, Bagodra Road, Khera, Bagodra Road. હવે આપણે ખેડા બગોદરા વાળો રોડ લેવાનો છે. આપણે નીચે ઉતરી અને જમણી તરફ વળી જશું અને કરશું. આપણે હવે જે આ નવો રૂટ છે હવે જોઈએ આગળ કેવો છે. In 600 meters, turn right onto Bagodra Road, Dholka, Bagodra Road. ખાસ અને આ રોડ આપણે પેલા આવેલા જ છીએ. વાંધો આવે એવું લાગતું નથી, રોડ સારો જ છે. પણ આપણે ઘણા ટાઈમથી નીકળ્યા નથી એટલે ખબર નહીં ચોમાસા પછી કેવો ગયો. અને અમદાવાદ સુધીનો રોડ જે હતો એવો નથી રહ્યો, ખાસ ઠીક ઠીક જ રહ્યો છે. એટલે હવે તો આપણે આ રોડ જોઈ લે કેવો છે. પહોંચીએ આપણી કેમ્પિંગ લોકેશન. અત્યારે વાગી ગયા છે 5 અને આપણે ઘરેથી નીકળવામાં મોડું થઈ ગયું હતું. બપોરનો ટાઈમ થઈ ગયો હતો અને આપણે અત્યારે લીધો છે દાહોદ નડિયાદ વાળો રોડ. અને આ રોડ ઉપર એક હોટલ કે અહીં રૂમ્સ કે કંઈ આવતું નથી, એટલે
હવે જોઈએ આપણને શું વ્યવસ્થા મળે છે કે નહીં, કેમ કે આપણે જે લોકેશન ઉપર પહોંચવું છે એ અત્યારે આપણે અહીંયાથી 200-250 કિલોમીટર દૂર છે ને અત્યારે 5 વાગી ગયા છે. એટલે ચલો જોઈએ આગળ. કયું ના આજે તો સારું એવું એક ડ્રાઈવ કરી લીધું. એક તો મોડા નીકળ્યા હતા છતાંય, અને હવે એવું લાગ્યું કે એવું લોકેશન નથી મળતું, તો સારી એવી હોટલ દર્શન દેખાડી તો આપણે ચા પી લઈ. કેમ કે ચા પીશું ને તમે જો મારી આંખોમાં દેખાતું હશે, સમજે ને, કયું નાનું ડ્રાઈવ કરીને આમ આંખોમાં કઈ નીંદર જેવું આવતું હોય, આમ ભારે ભારે થઈ જાય. એટલે હવે ચા પાણી પેલા પી લઈ પછી જ આગળ ગાડી હકાવી તો સારું. હજી તો ગુજરાતમાં છે ચા પાણી સારા જ સારી સેકન્ડ સીએનજી પંપ આવી ગયો છે, ડાકોર વયું ગયું છે. એથી પછી સીએનજી અદાણીનો મળી ગયો. આ રોડ પર સીએનજીની કોઈ પ્રોબ્લેમ જ નથી. સીએનજી તમને સારા એવું મળી જાય છે, એટલે કોઈ વાંધો નથી. ચાલુ થઈ ગયા છે અને રાતનો ટાઈમ થઈ ગયો છે, હજી 6 જ વાગ્યા છે. કઈ નદી છે મને કઈ આઈડિયા તો નથી, પણ હું તમને કહું હમણાં. બંને બાજુ જો આ નદી ઉપર પુલ છે, આપણે છેડે મસ્ત નદી છે, નજારો છે. શું કહો છો પતિદેવ, મજા આવે? પહેલો દિવસ અને ફૂલ એડવેન્ચર. એક ભૂલ એને લીધે થાય, હવે રાતે ગાડી હકાવવાની છે. નકર આપણે તો એમ જ કે ભાઈ નાઇટનું ડ્રાઇવિંગ કરવાનું નહીં. આ તો આપણી લોકેશન એક મળી ગઈ છે કે આપણને ખબર છે, એટલા માટે થઈને આપણે આ હકાવી છીએ. બાકી તો રાતે હકાવવાની જ નહીં. વાતોમાં પુલે પૂરો થઈ ગયો અને આમ તો આ 4 લેન રોડ છે, પણ ક્યારે આ સિંગલ પટ્ટી રોડ બની જાય છે એ જ ખબર નથી પડતી. એટલે જો ઘડીકમાં સિંગલ પટ્ટી રોડ થઈ કે જાય છે, એવું આવે ને એટલે સિંગલ થઈ જાય, પછી વળી ડબલ થઈ જાય. અને હાઈવેસ ગામની બારે જગ્યા હોય એટલે અહીંયા 4 લેન રોડ છે, ગામમાં સિંગલ પટ્ટી થઈ જાય. જો અત્યારે આ ડબલ પટ્ટી થઈ, હમણાં 4 લેન થઈ જશે. આ રોડ તો ભાઈ આવો છે કઈ ખબર નથી પડતી. આવો રોડ તો મેં પહેલી વાર જોયો. જો ધુમ્મસ થઈ તો ધુવાણો છે, આજો ખબર પડે એકદમ એકદમ થઈ ગયું. ઠંડક તો નથી, આ ધુવાણો છે, ધુમ્મસ તો નથી. અચાનક તો આટલું બધું ન આવે. કાચ બંધ છે ને ધૂળ છે, ધૂળ ધૂળ જ લાગે. પટાર હાલે છે ને એની ધૂળ છે. બીજો ટોલ આવ્યો છે, આપણે અહીંયા આજ વખતે કરાવ્યો છે પેલો એન્યુઅલ પાસ. 1 વર્ષ ચાલે ને 3000 વાળો એવો. એટલે જોઈએ પૈસા તો કંઈ કપાશે નહીં પાસ ઉપર. નેશનલ હાઈવે ઉપર તમને 400 ટ્રીપ આપે છે 3000 રૂપિયામાં. તો ઘણો સારો પાસ કહેવાય. તમે આ રીતે જો ટ્રાવેલ કરતા હોય નેશનલ હાઈવે ઉપર, તમારે વધુ ટ્રાવેલ કરવાનું હોય તો આ બહુ સારો કહેવાય. કેમ કે અત્યાર સુધીમાં જ અમે આમ જઈને ખાલી દિલ્હીથી રિટર્ન થાય ને તોય 4000 રૂપિયા જોઈએ ખાલી ટોલના. તો એની બદલે આ બહુ સારો કહેવાય. હવે આપણું લોકેશન જ્યાં છે એ કરીબન એમ કહો ને કે 150 કિલોમીટર બાકી છે. પહોંચતા 10 તો ફાઇનલ વાત છે. અને આખો દી આજે છે ને તમને ખબર જ છે કે આપણે કોઈ ખાવાનું ને એવું ટાઈમ નથી થયો, કેમ કે લોકેશનને ત્યાં કોઈ રાહ જ હોય છે. એટલા માટે આજે બીજો ટાઈમ બગાડાય એવો આપણી પાસે ટાઈમ નથી. ફટાફટ આપણે છે ને સારી એવી હોટલ ગોઈતી છે. જમવાનું કેવું એ તો પછી જ કહેશું. હોટલ આરાધ્યા કરીને છે તો ત્યાં આપણે જમવાનું કાર્યક્રમ કરવાના છીએ. જમીન તમને કઈ કે આજે શું મંગાવવાના છીએ, શું જમી છીએ અને કેવું સ્વાદ હશે. તો જમી લીધું, જમવાનું સારું છે, મજા આવી. કેમ કે જો આ ટ્રીપમાં જમવાનું સારું મળી જાય એટલે મજા આવે. તો આપણે નોર્મલ હૈદરાબાદી બિરયાની મંગાવી, તેને સારી આવી, ક્વોન્ટિટી સારી હતી, બંને શાંતિથી પેટ ભરીને જમી લીધું. તો હવે આપણે ડાયરેક્ટ લોકેશને મળી.
પગમાં ધાક પડવાની. બધા રોગમાં કેવા કે નહીં ખબર. અમે તો સાચા જ હોય, સામેવાળા ખોટા આવતા હોય તો રાત્રે ગાડી હકાવી ડિફિકલ્ટ તો પડે. આજે લોકેશને પહોંચવાનું છે, અમુક માણસોનું ભેગું થવાનું છે, એટલા માટે આપણે આ તકલીફ ઉપાડી. બાકી રાતે ડ્રાઇવિંગ નહીં કરવાનું, આપણું એક જ કેમ. તો હર હર મહાદેવ મિત્રો, આપણી કેમ્પિંગ લોકેશન ઉપર ફાઇનલી અત્યારે પહોંચી ગયા છીએ. એ જો આપણી હવે અહીંયા વેન રેડી થવા માંડી છે સુવા માટે. આજુએ ફટાફટ અહીંયા બેડ તૈયાર કરી દીધો છે. આ ઢૂસા ભૂસા અંદર નાખી દીધા, ગાડલું પાથરી દીધો, આરામથી સૂઈ જાય. અને અહીંયા તમે જોવો છો ને તો જો અહીંયા જે દેખાય ને અહીંયા નદી છે, એ તમને સવારમાં દેખાડશું. સવારનો એટલે કે કાલનો બ્લોગ પણ જોતા ભૂલતા ને. ત્યાં સુધી બધાને કાજુ કહી દે હર હર મહાદેવ એન્ડ ગુડ નાઇટ. મળીએ તમને કાલના વ્લોગમાં.